હવામાન વિભાગ દ્વારા આગામી 7 દિવસની અંદર સાર્વત્રિક વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે જતા જતા પણ મેઘરાજા ગુજરાત પંથકની અંદર કેટલાક વિસ્તારમાં ધબધબાટી બોલાવશે। ચોમાસું વિદાય લેવાને આરે છે, તેમ છતાં પણ ગુજરાતને ગમરોડતું રહે છે। હજુ પણ આગામી 7 દિવસ રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી કરાઈ છે, જેમાં દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। સાયક્લોનિક સર્ક્યુલેશનને લીધે સુરત, વલસાડ, નવસારી, ડાંગ, તાપી, દાદરા નગર હવેલીમાં વરસાદની આગાહી કરાઈ છે, તો સૌરાષ્ટ્રના जूनागढ़, भावनगर, गिर सोमनाथ में छूटा छवाया वरसाद की आगाही करवामां आवी छे, जिसमें गुजरात रीजन और सौराष्ट्र रीजन के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और वार्निंग की बात करेंगे तो डे 4, डे 5, डे 6 और डे 7 के लिए गुजरात रीजन में हैवी रेनफॉल की वार्निंग है और साथ में येलो अलर्ट जारी है। और जो विंड की स्पीड होगी वो 40 से 50 किलोमीटर पर आवर और साथ में जो गस्टी विंड होगी वो 60 किलोमीटर पर आवर के आसपास रहने का पूर्वानुमान है। मेघराजा जता जता मेहरबान थई रहा छे, त्यारे नवसारीमां अंबिका नदी बे कांठे वहेती थई छे। राज्यमांथी ચોમાસું વિદાય લઈ રહ્યું છે, ત્યારે દક્ષિણ ગુજરાતના ઘણા જિલ્લામાં મેઘમહેર જોવા મળી રહી છે। ડાંગ જિલ્લામાં ભારે વરસાદને લઈ અંબિકા નદીમાં પાણીથી ભરપૂર આવક જોવા મળી છે। અંબિકા નદી બે કાંઠે વહી રહી છે, તો આસપાસના ગામમાં લોકો પાણીના પ્રવાહ તરફ દોડી રહ્યા છે। અંબિકા નદીનું જળસ્તર વધતા લોકોને સતર્ક કરાયા છે। ગણદેવી તાલુકાના 20 ગામોને સતર્ક રહેવા સૂચના આપવામાં આવી છે। બિલીમોરા નગરપાલિકા વિસ્તારમાં પણ સતર્ક રહેવા અપાઈ છે સૂચના। સાથે ધારાસભ્ય નરેશ પટેલ પણ ઉપસ્થિત સ્થિતિનો તાગ મેળવવા માટે અસરગ્રસ્ત વિસ્તારોની મુલાકાત લીધી હતી। મને લાગે છે ત્યાં સુધીમાં 30 ફૂટથી પણ વધારે પાણી કદાચ થાય એવી સંભાવના છે। જે રીતે પદમ ડુંગરી જ્યારે ત્યાં સ્મશાન ભૂમિ ડૂબતી હોય છે ત્યારે અમને અંદાજ આવે છે કે આ રીતે પાણી ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર અને ટ્રાફિક મુદ્દે સુનાવણી હાથ ધરાઈ હતી। હાઈકોર્ટે સ્પષ્ટ નિર્દેશ કર્યા કે સત્તાધીશો આવા કાયદાનું ઉલ્લંઘન કરનાર લોકો વિરુદ્ધ કડક પગલાં લે। ગુજરાત હાઈકોર્ટમાં રખડતા ઢોર ટ્રાફિકની સમસ્યાને લઈને સુનાવણી હાથ ધરાઈ હતી। આ મુદ્દે થયેલી કાર્યવાહી અંગે માહિતી આપતા સુનાવણી દરમિયાન સરકારી વકીલે જણાવ્યું કે 22 અને 23 સપ્ટેમ્બરે ભદ્ર વિસ્તારમાં દબાણ હટાવાયા છે। એએમસીની કાર્યવાહીમાં ફેરિયાઓએ અડચણ ઊભી કરી હતી, જેનો વિડીયો પણ સરકારી વકીલે કોર્ટ સમક્ષ મૂક્યો હતો, જેના પર હાઈકોર્ટે કહ્યું કે એએમસીએ અડચણ કરનારાને કેમ અરેસ્ટ ન કર્યા, સાથે જ આવતા સપ્તાહે કોર્ટ સમક્ષ કાર્યવાહીનો રિપોર્ટ મૂકવા પણ આદેશ કર્યો છે। ગુજરાત હાઈકોર્ટે કહ્યું, નવરાત્રિમાં રસ્તા પર બ્લેક ફિલ્મવાળી ગાડી ન જોઈએ અને રોંગ સાઈડ આવતા વાહનો સામે પણ ડ્રાઈવ ચાલુ રાખો। કાયદાનું ઉલ્લંઘન કરનાર વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી કરવાના ગુજરાત હાઈકોર્ટે આદેશ આપ્યા છે। નવરાત્રિમાં ખેલૈયાઓ માટે સારા સમાચાર છે, કારણ કે મેટ્રો ટ્રેનની સુવિધા રાત્રે 2 વાગ્યા સુધી લંબાવવામાં આવી છે। અમદાવાદમાં નવરાત્રિના તહેવારને લઈ અને મેટ્રો ટ્રેનના સમયમાં વધારો કરવામાં આવ્યો છે। અમદાવાદમાં થલતેજ ગામ, વસ્ત્રાલ ગામ, કોટેશ્વર રોડ અને એપીએમસી ટર્મિનલ સ્ટેશનથી ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાત્રે 2 વાગ્યાનો રહેશે। ગાંધીનગર માટે મોટેરાથી સેક્ટર 1 જવા માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મોડી રાત્રે 2 વાગ્યાનો રહેશે, તથા સેક્ટર 1 થી મોટેરા સ્ટેડિયમ માટે ટ્રેન ઉપડવાનો છેલ્લો સમય મધ્યરાત્રિએ 1 વાગ્યાનો રહેશે। 10 વાગ્યા પછી દરેક ટર્મિનલ સ્ટેશનથી દર 30 મિનિટે મેટ્રો મળશે। મેટ્રોના લંબાયેલા સમય દરમિયાન મેટ્રો મુસાફરી માટે ફક્ત ₹50ની સ્પેશિયલ પેપર ટિકિટ જ માન્ય રહેશે। આ સ્પેશિયલ પેપર ટિકિટ બધા મેટ્રો સ્ટેશનો પર ઉપલબ્ધ રહેશે અને તેનો ઉપયોગ ફક્ત એક જ મુસાફરી માટે થશે। નવરાત્રિને ધ્યાનમાં રાખી અને ખાસ પ્રકારે આ નિર્ણય કરવામાં આવ્યો છે, જેમાં 26 સપ્ટેમ્બરથી 1 ઓક્ટોબર સુધી આ નિર્ણય લાગુ રહેશે। નકલી પીએસઆઈ બનીને ગરબા ગ્રાઉન્ડમાં સેંસાપાટા કરતો યુવાન પકડાયો। પોલીસને નકલી પીએસઆઈ પર શંકા જતા તપાસ કરતા આ મામલે ઘટસ્ફોટ થયો હતો। ગુજરાતમાં ખાણીપીણીથી લઈને ટોલનાકા, કોર્ટ અને અધિકારીઓ સુધા નકલી સામે આવી ચૂક્યા છે। જોકે આ નકલીની સિલસિલો હજુ યથાવત છે। હકીકતમાં સુરતમાં ગરબામાં રોબ જમાવતા નકલી પીએસઆઈ ઝડપાયો છે। આ શખ્સ લોકોને ઓન ડ્યુટી પીએસઆઈ છું એવું કહીને મફતમાં એન્ટ્રી લેતો હતો। જોકે પોલીસને તેના પર શંકા જતા તપાસ કરતા આ મામલે ઘટસ્ફોટ થયો હતો। પકડાયેલ નકલી પીએસઆઈનું નામ યુવરાજ રાઠોડ હોવાનું સામે આવ્યું છે। નોંધનીય છે કે આરોપી જે વોકી ટોકી લઈને ફરતો હતો તે તેના મિત્રનું હોવાનું સામે આવ્યું છે। પોલીસના હાથે ચડ્યા બાદ તેણે પોતાના કૃત્ય માટે માફી પણ માંગી હતી। પોલીસે આ મામલે આયોજકોની ફરિયાદ નોંધી આ મામલે વધુ તપાસ હાથ ધરી છે અને ઝડપાયેલ આરોપીએ અગાઉ નકલી પોલીસ બનીને કોઈની પાસે તોડ કર્યો નથી ને તે દિશામાં પણ તપાસ હાથ ધરી છે। આ ઘટના ફરી એકવાર સાબિત કરે છે કે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માત્ર પોલીસ બળ જ નહીં, પરંતુ ઉચ્ચ અધિકારીઓની સતર્કતા પણ કેટલી મહત્વની છે।
હજુ પણ રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી છે, પરંતુ એવું લાગી રહ્યું છે કે મેઘરાજા પણ ગુજરાતીઓને ગરબે રમતા રોકી નહીં શકે. આ વર્ષે નવરાત્રી ટાણે જ વરસાદની આગાહી છે. અનેક જિલ્લામાં વરસાદ વરસી પણ રહ્યો છે, પરંતુ મેઘરાજા પણ ગુજરાતીઓનો મૂડ બગાડી શક્યા નથી. વલસાડમાં નવરાત્રીના બીજા દિવસે વરસાદી માહોલ વચ્ચે ગરબાની રમઝટ જામી હતી. નવરાત્રી મહોત્સવમાં વરસતા વરસાદે ખેલૈયાઓએ ઉત્સાહભેર ભાગ લીધો હતો. રાજ્ય હવામાન વિભાગે વરસાદની આગાહી કરી હોવા છતાં પણ ખેલૈયાઓનો ઉત્સાહ જોવા મળ્યો હતો. રાજ્ય સરકારે નવરાત્રીમાં સમયની મર્યાદા દૂર કરતા આયોજકો મોડી રાત સુધી ગરબાનું આયોજન કરી રહ્યા છે. ખેલૈયાઓ પણ મોડી રાત સુધી ગરબાની રમઝટ બોલાવી રહ્યા છે. ભર વરસાદમાં જ ખેલૈયાઓ ગરબાની રમઝટ માણવા તૈયારી દર્શાવી હતી. વલસાડમાં વરસાદી માહોલ વચ્ચે ગરબાની રમઝટ જામી. વરસાદ આવ્યો છતાં ખેલૈયાઓ ઝૂમતા રહ્યા. અમદાવાદ ટ્રાફિક પોલીસની કાર્યવાહી. નવરાત્રીના 2 દિવસ દરમિયાન નિયમો તોડનાર વાહન ચાલકો પાસેથી 7.36 લાખનો દંડ વસૂલાયો. અમદાવાદમાં નવરાત્રી દરમિયાન પોલીસે કાર્યવાહી શરૂ કરી દીધી છે. શહેરમાં ટ્રાફિક પોલીસે 2 દિવસમાં વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરી છે. શહેરના અલગ અલગ વિસ્તારોમાં ટ્રાફિક પોલીસે ડ્રાઈવ યોજીને ટ્રાફિક નિયમોનો ભંગ કરતા વાહન ચાલકોને દંડ ફટકાર્યો છે. પોલીસે નવરાત્રી શરૂ થાય તે પહેલા જ ટ્રાફિકના નિયમો પાળવા માટે વાહન ચાલકોને અપીલ કરી હતી. નવરાત્રીના 2 દિવસ દરમિયાન અમદાવાદ ટ્રાફિક પોલીસે નંબર પ્લેટ વિનાના 339 કેસ કરીને 1.14 લાખનો દંડ વસૂલ કર્યો છે. જ્યારે કારમાં લગાડેલી બ્લેક ફિલ્મ મુદ્દે 108 ફરિયાદ દાખલ કરી 54,000નો દંડ વસૂલવામાં આવ્યો છે. આ ઉપરાંત રોડ ઉપર ઓવર સ્પીડમાં પસાર થતા વાહનોના કેસ કરી 2.86 લાખનો દંડ વસૂલવામાં આવ્યો છે. શહેરમાં રોંગ સાઈડ વાહન ચલાવવા મુદ્દે 403 લોકો સામે કેસ કરી 7.36 લાખ રૂપિયાનો દંડ વસૂલ કર્યો છે. નવરાત્રી દરમિયાન પોલીસની ડ્રાઈવથી વાહન ચાલકોમાં ફફડાટ વ્યાપી ગયો છે. રાજકોટમાં સફાઈ કામદારોના પગારમાંથી 6,000 રૂપિયાની કટકી. આરએમસી નિયુક્ત એજન્સી અને કોન્ટ્રાક્ટરનો પર્દાફાશ. રાજકોટ મનપા દ્વારા નિયુક્ત સફાઈ એજન્સી અને કોન્ટ્રાક્ટર દ્વારા સફાઈ કામદારોના પગારમાં મોટા કૌભાંડનો પર્દાફાશ થયો છે. કામદારોના ખાતામાં નિયમ મુજબ પૂરા 12,500 રૂપિયા જમા કરાવ્યા બાદ તેમને ડરાવી ધમકાવીને તેમાંથી 6,000 રૂપિયા રોકડા પરત પડાવી લેવામાં આવતા હતા. આ રીતે ગરીબ કામદારોને ખરેખર રૂપિયા મળતા જ ન હતા. રાજકોટ કામદાર યુનિયનના પ્રમુખ પરેશ બેડિયા અને તેમની ટીમે આ ગેરરીતિનો વિડીયો બનાવીને કોન્ટ્રાક્ટરનો ભાંડો ફોડ્યો છે. જ્યારે આ અંગે પૂછપરછ કરવામાં આવી ત્યારે કોન્ટ્રાક્ટરના મેનેજર અને સુપરવાઇઝર ભાગી ગયા હતા. આ કૌભાંડ રાજકોટ આઈટીઆઈ ખાતે કામ કરતા સફાઈ કામદારો સાથે થયું હતું. આ સફાઈ કામદારોને જે નિયમિત પગાર ચૂકવવામાં આવે છે, ઉપરાંતમાં જે બોનસ ચૂકવવામાં આવતું હતું તે પણ ઓછું ચૂકવીને તેના સાથે કૌભાંડ કરવામાં આવતું હતું. વડોદરાની સરકારી નર્સિંગ કોલેજમાં પીરસાતા અખાદ્ય ભોજન મામલે હોબાળો મચ્યો હતો અને ફીના વળતર રૂપે અવ્યવસ્થા અને અસુવિધા મળતી હોવાના આરોપ પણ લાગ્યા છે. વડોદરામાં આવેલી સરકારી નર્સિંગ કોલેજમાં વિદ્યાર્થીઓના ભોજન અને અન્ય સુવિધાઓમાં ગેરવહીવટને લઈ વિરોધ પ્રદર્શન થયું હતું. વિદ્યાર્થી નેતા યુવરાજસિંહ જાડેજાએ કોલેજ અને હોસ્ટેલની મુલાકાત લીધી હતી અને વિદ્યાર્થીઓ સાથે મળીને વિરોધ પ્રદર્શન કર્યું હતું. વિદ્યાર્થીઓએ ભોજનમાં જીવડા, ઈયળ અને કાંકરા નીકળતા હોવાની ગંભીર ફરિયાદો કરી હતી. સર, અમે તો ઘણીવાર કીધેલું છે કે જમવાનું આવું છે તેવું છે આવે છે, ઘણીવાર કીધેલું જ છે. બસ એ 2 દિવસ ખાલી સુધરી જાય પછી જેવું હોય એવું જ આવે છે. કેટલી વખત કહી દીધું કોન્ટ્રાક્ટર સામે કોઈ કાર્યવાહી કરતું નથી. ના, સાફ સફાઈ બી બિલકુલ બી થતી નથી. ફી કેટલી ઉઘરાવે? 2450 અને એની બી કોઈ રિસિપ્ટ નહીં મળતી. અમને મેસમાંથી કોઈ રિસિપ્ટ નહીં આપતા. તો લેડીઝ તો અમારી સાથે છે અને ગર્લ્સ હોસ્ટેલમાં જવું છે તો બધા જોડે છે, મીડિયા સાથે છે. શા માટે ભાઈ ના પડે? શા માટે ભાઈ પોતાની ચોરી છુપાવે છે? અત્યારે પાછલા દરવાજેથી કે છે ભાઈ સાફ સફાઈ કરી નાખો. શા માટે ભાઈ પાછલા દરવાજેથી કે તમે સાફ સફાઈ કરો? ધારાસભ્ય ચૈતર વસાવા જેલમાંથી છૂટતા તેઓનું સ્વાગત કરવામાં આવ્યું. વડોદરા સેન્ટ્રલ જેલની બહાર આપ ધારાસભ્યના સમર્થકોનો જમાવડો જોવા મળ્યો. ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાને શરતી જામીન મળતા આજે વડોદરા સેન્ટ્રલ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા છે. વહેલી સવારથી જ વડોદરા જેલ બહાર સમર્થકોનો જમાવડો હતો. ચૈતર વસાવા જેલની બહાર આવતા જ સમર્થકોએ ખભા પર બેસાડી તેઓનું સ્વાગત કર્યું હતું. આદિવાસી પરંપરા પ્રમાણે ચૈતર વસાવાનું સ્વાગત કરવામાં આવ્યું. હાઈકોર્ટ દ્વારા તેમના ચોક્કસ શરતો સાથે જામીન મંજૂર કરવામાં આવ્યા છે. તેઓ લગભગ 2.5 મહિના બાદ જેલમાંથી બહાર આવ્યા છે, જેને લઈને તેમના સમર્થકો અને કાર્યકર્તાઓમાં ખુશી છવાઈ છે. ગુજરાતની જનતાએ આપેલો અવાજ છે, સંવિધાને આપેલો અવાજ છે. આ અવાજ ક્યારે દબાવવાનો નથી. જ્યાં પણ અન્યાય થશે આ અવાજ પૂરી તાકાતથી અમે આગળ વધાવશું. ચૈતર વસાવા સડકથી લઈને સદન સુધી લડે છે એટલે ભારતીય જનતા પાર્ટીને પસંદ નથી. એના લીધે જ મને ખોટા કેસમાં હાથમાં બેનર અને પોસ્ટર સાથે વિરોધ નોંધાવ્યો હતો.
સણિયા અહેમદના ઉદ્યોગકારો દ્વારા બાંધકામ દૂર કરવા આવેલી મનપ્પાની ટીમનો વિરોધ કરવામાં આવ્યો. મનપ્પાના અધિકારીઓ હેરાન કરતા હોવાનો આક્ષેપ ઉદ્યોગકારોએ કર્યો છે. કતારગામ અંજલી ઇન્ડસ્ટ્રીની જેમ તેમને પણ ઇન્ડસ્ટ્રીમાં બાંધકામ કરવાની છૂટ આપવામાં આવે તેવી પણ માંગ કરી છે. સાથે જ ઉદ્યોગકારોએ પણ આક્ષેપ કર્યો છે કે સોસાયટીના લોકો ખોટી અરજી કરે છે. આ અમારા સોસાયટીની આજુબાજુમાં ઇન્ડસ્ટ્રી ન હાલવી જોઈએ. પણ સાહેબ મજાની વાત તો એ છે કે જે લોકો ત્યાં રહે છે એ લોકો સેમ કોટેજ ઇન્ડસ્ટ્રીમાં અમારાથી મોટી મશીનરી હાકે છે. તો આ લોકોનો એવું તો કેવા બેવડા ધોરણ છે, એવું તો કેવું અમારી પાસે બ્લેકમેલિંગ એ લોકો કરે છે કે એ લોકો જ્યાં ચલાવે છે ત્યાં કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એ લોકો એરજેટ વોટરજેટ ચલાવી શકે અને અમે કોટેજ ઇન્ડસ્ટ્રીમાં એમ્બ્રોઇડરી મશીન ન ચલાવી શકે.